moments later. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? જય મેરડીમાં, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો. આજે આપણે વાડી આવી ગયા. વાડી આપણે આટો મારવા આવ્યા હતા અને ઉળિયાઈ નાખી દીધું ને અત્યારે જો વરસાદ આવી ગયો તો ધોમ લાગે. અત્યારે તો વયો ગયો હે, થોડોક ચોખ્ખો થઈ ગયો. પણ વરસાદ આવ્યો તો હજી તો આમ વરસાદ પડે. આજ તો પવન એ બહુ છે, એટલે કે અત્યારે પવન એ બહુ છે. આપણો કપા જેવો બહુ મોટો થઈ ગયો. કપા આપણો બહુ મોટો થઈ ગયો ને હવે આપણે હાંકવાનું છે હાથી. પણ હમણાં તો વરસાદ આવે છે, જોવાય વેલાવાળી વસ્તુ થઈ ગઈ. આવો બધો કપા થઈ ગયો છે આપણે મોટો અને અહીંયા જો લીંબુડી બરી ગઈ હતી ને લીંબુ તો પાછી ફૂટી ગઈ છે ને આપણે આ સુગંધી ફૂલ વાવ્યા એને મસ્તીના. અત્યારે તો હવે આવું છે બધું, પણ વરસાદે આજે બહુ પડ્યો. રેડા ભાઈ રેડવા ઉગાડ થઈ ગયું એટલે હમણાં વરસાદ એને આવશે પાછો એવું લાગે છે. હાલો હવે ઘરે જવું છે, ગાડી અહીંયા પડી અંદર, તો હાલો જાય ઘરે. અને ગંદકીવાળો જો રોડ કેમ હે મસ્તીનો, ડામર કે ડામર છે. હવે હાલો ઘરે જાય. ના જો ક્યાંકથી નીણ વટીને આવ્યો છો. ખાલી તમે ડેમ ઉપર કામ હાલે એ પણ તમને દેખાડી આલો. તો ત્યારે કામ હાલે છે ડેમ ઉપર, સાઈડ માટે ડેમ કામ હાલે, ગાડી લહરે. અત્યારે આપણે વાડીએ આવતા રહ્યા છીએ, એટલે કે વાડીએ એમ ઉતર્યા છે અને બપોર પછી આપણે ઘરે ગયા હતા. એટલે કે ઘરે તો આપણે હોય જ ગયા હતા, પણ એમાં એવું હતું કે ઘરે આપણે વરસાદની હિસાબે વિડીયો નહોતા બનાવી ગયા. થોડોક રસ્તામાં આપણે વિડીયો ઉતાર્યો અને અત્યારે જો પણ વરસાદ આવતો હતો. જો વાતાવરણ એવું છે કે વરસાદ આવતો હતો ને એટલે આપણે ઉતારી ના થઈ ગયા. પણ વરસાદનો વિડીયો આપણે કેમ ઉતારવો એટલે થોડીક પ્રોબ્લેમ થતી હતી. અત્યારે આપણે આવતા રહ્યા છીએ વાડીએ ઘરેથી, અને પાછા અત્યારે વાડીએ એમ આવ્યા કે આપણે ઝાડવા આવવાના હતા ને, એટલે નારિયેળી, આંબો અને ચીકુડી એવું બધું આવી ગયું છે આપણું. એટલે કે આને વાવવાનું છે આપણે, આમ શેઢે વાવવાનું છે. અત્યારે થોડુંક ખુલ્લા જેવું થાય છે અને વરસાદ આવે ને જાય એવું થાય છે. આપણે જો આપણું આ સોયાબીન ઉગી ગયું છે, જોઈ ઉગી ગયું ને, આપણું સોયાબીન ઉગી ગયું ને આપણે વાવી બધી ટૂંડાઈ રહી.
છે, એટલે કે આમાં ટુડેરી ઉગી ગઈ, જો પાર ઉગી ગઈ એટલે બધું આપણું ઉગી ગયું હોય. અને આપણે અત્યારે તો ખેતરમાં ઊભા છીએ, મસ્તીનું વાતાવરણ થઈ ગયું હોય અને બહુ મજા આવે છે રખડવાની, બહુ આનંદ આવે. પણ થોડાક સાટાઈ આવે છે. જો બુસ્કોટમાં દેખાતા બુસ્કોટ થોડોક બગડી ગયો અહીંયા, અને અહીંયા આપણે બધું વાવી દીધું છે. એટલે કે આપણું સોયાબીન જો પારાની બાયને નીકળવું. હવે ખાતર બાતર ને હાથી બાથીને એવું નાખવાનું બાકી છે. જાય લીમડો જો, લીમડો પવન બહુ છે, પવન એ બહુ છે. વાઈમાં ચડી ગયું અને આપણી ગાડી ગંધારી થઈ પડી છે, એને ધોવાની છે આપણી ગાડીને. આ આપણા નારિયેળ, આ આપણી નારિયેળી છે અને વાવવાની છે. ચાલો હવે આપણા શેઠ આવી ગયા છે એટલે આપણે નારિયેળી વાવવા માંડી. પછી તમને દેખાડી કે આપણી નારિયેળી કેમ તમને વાવી છે અમે, એ પણ દેખાડી કેવી રીતના વાવતર નારિયેળીનું કરાય અને આપણે નારિયેળી વાવવાના છે. તો હાલો તમને દેખાડીએ.